ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચલો આજે આપણે ઇંગ્લિશમાં શું ભણશું તો કે ઓલરેડી તમને લોકોને 1 to 10 આવડે છે, બરાબર. એક વખત આપણે રિવિઝન કરી લીધું છે 1 to 10 એનું ઇંગ્લિશના સ્પેલિંગ અને કેવી રીતે વંચાય એને એટલે કે એનો ઉચ્ચાર અને એનું ગુજરાતી એ આપણે જોઈ ગયા છીએ. તમને બધાને ખબર છે ONE 1 એટલે શું થાય? એક. TWO 2 એટલે શું થાય? બે. એક કામ કરીએ, એક વખત પાછું રિવિઝન કરી લઈએ, જોઈ લઈએ, એના પછી શું કરશું કેમ કે તમને આવડે છે, આપણે રિવિઝન કરી લેવાના એટલે તમને આવડી જવાનું પ્રોપરલી કે 1 to 10 ના સ્પેલિંગ શું છે. પછી એની ઉપરથી આપણે શું કરશું? આવી ગેમ રમશું. શું કરવાના? ગેમ રમશું. શેની? તો કે 1 to 10 એના સ્પેલિંગ છે એની ગેમ રમશું. શું કરશું? જોડકણા જોડવાના. એ કેવી રીતના એ આગળ બતાવું એની પહેલા આપણે શું કરીએ, એક વખત 1 to 10 એના સ્પેલિંગ જોઈ લઈએ. ચલો 1 નો સ્પેલિંગ શું થાય? ONE. શું થાય? 1 એટલે શું થવાનું? એક. ખબર છે ને બધાને? પછી TWO 2, બરાબર ને? TWO 2 એટલે શું થાય? બે. પછી છે THR ને ડબલ E એનું શું થાય? શું થાય? 3. ઈ તમને ખબર છે, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્પેલિંગ ધ્યાનથી જોતા જાજો કેમ કે આપણે આ પૂરી ગેમ શેના ઉપર રમવાની છે? સ્પેલિંગ ઉપર. તમને બધાને જો સ્પેલિંગ આવડતા હશે તો તમને આ ગેમ રમતા આવડશે, અને જો ના આવડતા હોય તો આપણે શીખી લેવાના છે, અને આ ગેમ રમતા તો શીખવાનું છે જ, બરાબર ને? ચલો હવે શું 4 નો સ્પેલિંગ જોઈએ. AFOUR 4 એટલે શું થાય? 4, બરાબર ને? પછી શું છે? 5 એટલે શું થાય? 5. શું થાય? 5. જોયો સ્પેલિંગ આપણે? THREE 3 એટલે શું થાય? 3. પછી છે 4 FOUR. શું છે? FOUR 4 એટલે શું થાય? 4, બરાબર. પછી છે 5. 5 નો સ્પેલિંગ શું થાય છે? FIVE. શું? FIVE 5 એટલે 5. પછી છે 6 જોઈએ. SIX 6 એટલે શું થાય? શું થાય? 6. એનો સ્પેલિંગ SIX 6 એટલે 6. પછી આ બાજુ જોઈએ 7 SEVEN 7 એટલે શું થાય? 7. શું થાય? 7. પછી છે 8 EIGHT. શું થાય? EIGHT 8 એટલે શું થાય? 8. શું થાય? 8. પછી છે 9 NIGHT. સોરી, NINE. શું થાય? NINE 9 એટલે શું થાય? 9. પછી લાસ્ટમાં છે TEN 10 એટલે શું થાય? 10. ચલો આપણે જોયું 1 થી 10 સુધીના સ્પેલિંગ શું થાય અને એનું ગુજરાતી શું થાય તમને ખબર છે. તો સ્પેલિંગ આપણે ભૂલાઈ ગયા હોય તો એક વખત રિવિઝન કરી લઈએ ને એના પછી આગળ ગેમ જોઈએ. એટલા માટે આપણે આ રફ કામ માટે લખ્યું છે ONE. અહીંથી જો ONE 1 એટલે શું થાય? 1. TWO 2 એટલે શું થાય? 2. પછી છે THREE 3 એટલે શું થાય? 3. પછી છે FOUR
શું છે FOUR 4 એટલે કેટલા થાય 4 પછી છે 5 FIVE 5 એટલે કેટલા થાય 5 કેટલા થાય 5 પછી છે 6 SIX 6 એટલે કેટલા થાય 6 પછી જોઈએ અહીંયા 7 SEVEN શું છે SEVEN 7 એટલે કેટલા થાય 7 કેટલા થાય 7 પછી છે 8 નું શું થાય EIGHT જોજો EIGHT 8 એટલે કેટલા થાય 8 કેટલા થાય 8 પછી છે 9 NINE શું થાય NINE 9 એટલે કેટલા થાય 9 કેટલા 9 પછી છે લાસ્ટ વાળું 10 TEN 10 એટલે કેટલા થાય 10 કેટલા થાય 10 ચલો હવે આપણે આપણો રફ કામ છે જે આપણે ખાલી યાદ કરવા માટે કર્યું હતું એ આપણે કાઢી નાખીએ છીએ અને પછી શું કરશું ગેમની શરૂઆત કરશું ચલો સ્પેલિંગ રિવિઝન કરી લીધું આપણે હવે આપણે શું કરવાનું છે 1 થી 10 સુધીના સ્પેલિંગ છે જે આ ચોરસ બોક્સ દેખાય છે તમને એમાં એના સ્પેલિંગ લખેલા છે શું છે લખેલા છે તો હવે આ સ્પેલિંગ છે ને એ તમારે ગોતવાના છે અને એના ઉપર શું કરવાનું છે આમ ગોળ રાઉન્ડ ટાઈપનો એરા કરવાના છે એ આખો સ્પેલિંગ એમાં આવી જવો જોઈએ એવી રીતે ચલો જુઓ આખું હું સાઈડમાં થઈ જાઉં છું જુઓ કોઈને દેખાય છે 1 નો સ્પેલિંગ ONE 1 એટલે 1 નો સ્પેલિંગ દેખાય છે કોઈને જુઓ જી ONE દેખાય ગયો ને સ્પેલિંગ ચલો તો શું કરશું આપણે એની ઉપર રાઉન્ડ આવી ગયું એમાં ONE 1 એટલે શું થાય 1 આપણે ગેમ રમવાની છે એમાં આપણે શું કરવાનું છે સ્પેલિંગ ગોતવાના છે આવ્યું ONE 1 એટલે 1 નો સ્પેલિંગ મળી ગયો પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું એટલે પ્રોબ્લેમ ના થાય 1 પછી શું આવશે 2 નો સ્પેલિંગ જુઓ જે દેખાય કોઈને સ્પેલિંગ શું થાય તો ખબર હોવી જોઈએ ને પહેલા એ વિચારો શું થાય TWO 2 નો સ્પેલિંગ દેખાય છે મને દેખાઈ ગયો છે ONE 1 એટલે 1 TWO 2 એટલે 2 હવે કયો સ્પેલિંગ બાકી છે નેક્સ્ટ કયો આવે છે 3 બરાબર ને 3 નો સ્પેલિંગ દેખાય છે જુઓ તો બધાયમાં દેખાય છે કોઈને મને દેખાઈ ગયું એક મિનિટ THREE 3 નો સ્પેલિંગ શું થાય THREE 1 નો મળી ગયો છે 2 નો મળી ગયો છે ને આ છે 3 નો સ્પેલિંગ ઈ ભી આપણે મળી ગયો છે THREE 3 નો સ્પેલિંગ મળી ગયો આપણે રાઉન્ડ પણ કરી દીધું હવે કયું આવશે 4 શું આવશે 4 જોવો તો દેખાય 4 નો સ્પેલિંગ દેખાય છે કોઈને જો તમને દેખાતું હોય તો તમે તમારી રીતે પણ ત્યાં કરી શકો છો અહીં તો જોઈએ આપણે 4 નો સ્પેલિંગ મને દેખાઈ ગયો છે કહું આવ્યો છે 4 નો FOUR શું થાય 4 નો સ્પેલિંગ FOUR 3 નો મળી ગયો છે ઓલરેડી એના પછી છે 4 નો સ્પેલિંગ શું થાય પેલા તને શું કહેવાય 4 અને એનો સ્પેલિંગ FOUR 4 નો સ્પેલિંગ પણ મળી ગયો રાઉન્ડ કરી દીધું હવે એના પછી શું આવશે 5 નો સ્પેલિંગ જોડો તો દેખાય પેલા સ્પેલિંગ થાય શું
FIVE. ડન. જો દેખાય કે FIVE. મને દેખાય છે. ડન. FIVE થઈ ગયો 5 નો સ્પેલિંગ. 1 થી 5 સુધીના સ્પેલિંગ આવડતા હોય તો તમે આ ગેમ રમી શકો. 5 સુધી મળી ગયું છે આપણે. 1 આવી ગયું. ONE TWO 2 પછી 3 THREE 3 એટલે 3. પછી છે 4 FOUR 4 મળી ગયું છે. અને 5 પણ મળી ગયું છે. FIVE. પછી શું છે નેક્સ્ટ? 6. શું થાય? 6. જો તો દેખાય 6 નો સ્પેલિંગ શું થાય? SIX. પહેલા તો ગોતવા માટે શું કરવાનું? પહેલો અક્ષર હોય ને ઈ જોવાનું. 6 નો પહેલો અક્ષર શું થાય? S. જો કે S દેખાય છે. આઈ લ્યો. આ લ્યો. આની પછી જોવાનું કે એની આસપાસ ક્યાંય તમને એનો આખો સ્પેલિંગ દેખાય છે તો આ છે. જો આવી ગયો. SIX છે ને? કરી દો રાઉન્ડ. 6 નો સ્પેલિંગ પણ મળી ગયો છે. હવે શું છે નેક્સ્ટ? શું આવે? 7. શું આવશે? 6 પછી 7. 7 નો સ્પેલિંગ શું થાય? ક્યાંથી ચાલુ થાય? S. S જો કે દેખાય છે તમને? એક આ છે પણ એની આસપાસ કાંઈ ખાલી નથી. પછી આ છે. જો એની આસપાસ છે SEVEN છે. SEVEN. 7 નો સ્પેલિંગ પણ મળી ગયો છે. સમજાઈ ગયું? તો પહેલા શું કરશું આપણે? જેનો સ્પેલિંગ ગોતીએ છીએ એનો પહેલો અક્ષર જોવાનો. એ મળી જાય તો એની આસપાસ જોવાનું કે પૂરો સ્પેલિંગ છે ક્યાંય. જોવો જ. હવે શું આવશે? 8. શું આવે? 8 નો સ્પેલિંગ દેખાય છે. 8 નો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય? પહેલા શરૂઆતનો અક્ષર શું હોય? EIGHT. તો શું બોલવાનું છે આપણે? E. બરાબર? જોવો જી. E દેખાય? આઈ ગયો. એની આગળ સ્પેલિંગ નથી. નેક્સ્ટ E આઈ ગયો. હવે એની આસપાસ જો છે નો સ્પેલિંગ તો કે હા AIGHT છે. તો કરી દો રાઉન્ડ. પછી એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે નીચે વાળો અડધો સ્પેલિંગ ના થાય. એક અક્ષર રહી ના જાય. ઈ જોયું. ઈ ની આસપાસ છે જો EIGHT. 8 એટલે 8. હવે રહ્યું 9 અને 10. તો પેલા 9 નો સ્પેલિંગ ગોતીએ. જો દેખાય? અહીંયા તો બધા થઈ ગયા છે. આ બાજુ જો દેખાય? હા આઈ રહ્યો ને N. હવે એની આસપાસ એનો સ્પેલિંગ પૂરો છે. હા છે. જો NINE છે. તો કરી દો રાઉન્ડ. થઈ ગયો 9 નો સ્પેલિંગ પણ કમ્પ્લીટ. હવે લાસ્ટ એક બાકી રહ્યું છે 10. જો તો કે દેખાય છે? TEN. યસ આઈ ગયો. TEN છે ને? કરી દો રાઉન્ડ. 1 થી 10 સુધી બધાના સ્પેલિંગ આવી ગયા છે ને આપણે મળી પણ ગયા છે. તો એક વખત નજર મારી લઈએ અને એનાથી ઇમ્પોર્ટન્ટ કે આપણે કેવી રીતના ગોતવું. તો યાદ રાખવાનું કે પેલા પહેલો અક્ષર હોય ને એ ગોતવાનો બધાયમાં. જેમ કે 1 નો સ્પેલિંગ ગોતીએ છીએ તો પેલા શું આવે? ONE. તો O છે એ ગોતશું. આમાં O દેખાય તો એની આજુબાજુમાં કોઈ પણ એવા સ્પેલિંગ છે જેનાથી ONE પૂરેપૂરો સ્પેલિંગ બને છે. જો છે તો શું કરશું? ગોતી લઈશું. એટલે રાઉન્ડ કરી નાખવાનું. એવી રીતના ગોતવાના છે. તો પહેલા આપણે જોયું. જોવાય ONE. 1 એટલે શું થાય? 1. પછી જુઓ TWO
છે રાઉન્ડ. 2 એટલે શું થાય 2. પછી છે THREE. 3 એટલે શું થાય 3. પછી છે 4 AFOUR. 4 એટલે શું થાય 4. પછી છે 5 આવી ગયું AFIVE. 5 એટલે શું થાય 5VE. 5 એટલે 5. પછી જો 6 SIX. 6 એટલે શું થાય 6. પછી છે 7 ACBEN. છે 7. 7 એટલે શું થાય 7. પછી આવશે 8 EIGHT. 8 એટલે શું થાય 8. કેટલા થાય 8. પછી 9 NINE. 9 એટલે શું થાય 9. હવે લાસ્ટ એક બાકી રહ્યું છે 10 TEN. થઈ ગયું. બધા ઉપર રાઉન્ડ કરી દીધું આપણે. બસ આવી રીતના આપણે સ્પેલિંગ આવડતા હોય તો આપણે ખબર હોય કે ક્યાં રાઉન્ડ કરવું. આવી રીતના આપણે કરવાનું છે અને એના માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે સ્પેલિંગ આવડવા જોઈએ. જોઈ લીધું. હવે તો હવે આપણે શું કરશું હોમવર્કમાં પોતાની રીતે આવું જ કંઈક બનાવશું અને નહીં તો 1 થી 10 સુધી સ્પેલિંગ કમ્પ્લીટલી પાક્કા કરવાના છે. મોઢે આવડતા હોવા જોઈએ. જો તમને કોઈ પૂછે કે 7 નો સ્પેલિંગ બોલો તો તમને આવડવો જોઈએ કે ACVEN. શું થાય ACVEN. બસ આવી રીતના આપણે બધા સ્પેલિંગ અને બધું જોવાનું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ આગળ ભણશું 11 થી. ચલો કાલે મળ્યા.